નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે રાજ્યમાં ઉનાળો મોડો પડશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યા અનુસાર વર્ષ 2026માં ગુજરાતીઓએ આકરો ઉનાળો એટલે સહન કરવા માટે હજુ રાહ જોવી પડશે અને ઉત્તર પૂર્વના ઠંડા પવનને કારણે ફેબ્રુઆરીના અંતમાં પણ તાપમાન 35 ડિગ્રીથી નીચે રહેશે। ખાસ કરીને 22 અને 23 ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં હજુ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। વહેલી સવારે અને રાત્રે શિયાળા જેવો અહેસાસ થતો રહેશે, જેથી કાળઝાળ ગરમીની હાલતમાં કોઈ શક્યતા રહેશે નહીં। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે આશાનું કિરણ। કિસાન ક્રેડિટ કાર્ડ હવે મળશે 5 લાખ રૂપિયા। ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકાર ખેડૂતોને કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપી રહી છે। તાજેતરમાં બજેટમાં આ યોજનાની લોન મર્યાદા 3 લાખ વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। વ્યાજ દર સામાન્ય રીતે વ્યાજ દર 7% હોય છે, પરંતુ જે ખેડૂતે સમયસર લોન ભરપાઈ કરે છે તેના માટે 3% સબસિડી મળે છે। એટલે કે હવે જમીન ધરાવતા ખેડૂતો, બટાઈટની પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગો સાથે જોડાયેલા 18 થી 75 વર્ષના તમામ લોકોએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા, 7, 12, 8 અને પાસપોર્ટ સાઇઝના ફોટા। અરજી પ્રક્રિયા તમારી નજીકની બેંકમાં જઈને અથવા પીએમ કિસાન પોર્ટલ પર ફોર્મ ભરીને શકાય છે અને 2 લાખ સુધી લોન માટે ગેરંટી જરૂર પડતી નથી। સૌથી અગત્યની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય। ગુજરાતના લગભગ શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક પોલીસને મદદરૂપ થયેલા ટીઆરબીના જવાનોને માનદ વેતનમાં દૈનિક 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે ટ્રાફિકમાં બ્રિગેડ ફરજ બજાવતા જવાનોને 300 રૂપિયાને બદલે હવે 450 રૂપિયા વેતન ચૂકવશે। રાજ્યના સરકારના આ નિર્ણયથી રાજ્યના ટીઆરબી અને ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે। સૌથી અગત્યની વાત કરી કે પાસવર્ડ નિયમ બદલાવો મોદી। પીએમ મોદીએ તેમના મન કી બાત સંશોધન લોકોને ડિજિટલ છેતરપિંડી સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે। કહ્યું કે કેવાયસી અને રી કેવાયસી પ્રક્રિયાઓને ખાતાઓને સુરક્ષિત રાખશે। ફક્ત બેંકો અથવા બેંક એપ્લિકેશનથી જ પૂર્ણ કરવા જોઈએ। તેમને પાસવર્ડ નિયમિત બદલવાની, ઓટીપી કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી રહ્યા છે। પાસવર્ડ બદલવાની છેતરપિંડી ટાળી શકશો। વધુ આગળ વાત કરીએ કે બોર્ડની પરીક્ષાને લઈને મોટો સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે। આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ પરીક્ષામાં હોલની ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવા દેવામાં આવી રહી છે। ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોતપોતાની શાળાઓમાં મેળવી શકશે। સૌથી અગત્યની વાત કરીએ કે લોન રિકવરી એજન્ટોની દાદાગીરીઓ આવશે અંત। આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો પ્રસ્તાવિત કર્યા છે, જેનાથી એનબીએફસીના પાલન ખર્ચમાં વધારો થશે। ખાસ કરીને થર્ડ પાર્ટી એજન્સીઓ પર નિર્ભરની એનબીએફસી પર મોટો બોજ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટોને ઇન્ડિયન ઇન્ફોર્મેશન ઓન બેન્કિંગ ઓન ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે। આ નિયમ મુજબ એજન્ટદારો સાથે ગેરવર્તન, ધમકી કે બળજબરી નહીં કરી શકે। વધુ આગળ વાત કરીએ કે વીઘા દીઠ મળી શકે છે 20,000 રૂપિયાની ભેટ। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો માટે મહત્વપૂર્ણ લેવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી રહી છે। ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકનો દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજીઓને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 5 લાખ સુધીની લોન મળશે।
ખેડૂતો માટે ખુશ ખબર આવી છે, જેમાં KCC હેઠળ 3 લાખને બદલે હવે 5 લાખ સુધીની સસ્તી લોન ભારત 2026 પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, જ્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુપરતાર પર નિર્ભરશીલ પરિવર્તન જોવા મળી રહી છે. દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા અને કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના કેન્દ્રીય બજેટ 2025 અને 26માં રજૂ કરવામાં ઐતિહાસિક વધારાના પગલો નવી ઊંચાઈ પહોંચી રહી છે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો લાગુ. UIDAIની સત્તાવાર વેબસાઇટ પર અનુસાર નકલી આધાર કાર્ડ બનાવવા માટે વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. વધુ મીડિયાની રિપોર્ટર પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા માટે 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધી જેલની સજા થઈ શકે છે. આવકવેરા વિભાગ પાસેથી પાન કાર્ડ સંબંધિત માહિતી છે. જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આવકવેરાની વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે. આમ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, તેની લિંક જરૂરી છે. વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોને લોન માફ, મોટી જાહેરાત જોઈ લો. દેવા માફી અંગે મોટી જાહેરાત કરી લે. જોઈ પંજાબમાંથી કોંગ્રેસના નેતા સુખપાલસિંહ ખેરા વડાપ્રધાનને પત્ર લખીને ખેડૂત પાસે વિશેષ રાહત પેકેજ અને દેવા માફી માંગ કરી છે, કારણ કે અનેક ખેડૂતો આર્થિક તાણ છે અને તેમને તરફ રાહ આપવાની જરૂર છે. વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી. દેશના લાખો ખેડૂતો પાસે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કિસાન ક્રેડિટ કાર્ડ KYCના નિયમોનો સુધારોને કરવા માટે નવી માર્ગદર્શિકાનો ફાસ્ટ બહાર પાડ્યો છે. આ યોજનાનો વ્યાપ વધારવા, તેમની કામગીરી સરળ બનાવવા અને ખેડૂતની નવી જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ્ય છે. લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંરેખિત કરવા માટે KYC માન્યતા વધારી છે. 6 વર્ષ કરતાનો પ્રસ્તાવ છે. નિયમનકારી સંસ્થાની યોજનાને અન્ય હિસ્સેદારો 6 માર્ચ 2026 સુધી ફાસ્ટ ટિપ્પણી અને સૂચનાને સબમિટ કરી શકે છે અને લોન મંજૂરી અને ચૂકવણીના સમયપત્રકમાં એકરૂપી લાવવા માટે પાકને કૌમસ પ્રમાણિકના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અને આ ટૂંક ગાળાના પાકને 12 મહિનાની ચક્ર અને લાંબા ગાળા માટે 18 મહિનાનો ચક્ર તરીકે વ્યાખ્યાયિત કરી છે. લાંબા ગાળાના ચક્ર સાથે લોનની મુદતને સંરેખિત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડને એટલે KCC એક દર સમયગાળો 6 વર્ષનો પ્રસ્તાવ મૂક્યો છે.